આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી હરિ ગીતા સાંભળશું। અધ્યાય 4। શ્રી હરિ કહે છે, યથા યોગ્ય સર્વને માન આપનારા હે માતા, હવે હું તમને વૈરાગ્યનું સ્વરૂપ કહું છું। ભગવાન વિના બીજે ક્યાંની પ્રીતિ ન રાખવી, તેને વૈરાગ્ય કહેવામાં આવે છે। હે માતા, શરીર અને શરીરના સંબંધી સ્ત્રી, પુત્ર, ધન, ધામ, ક્ષેત્ર, પશુ, વાહન, શૈયા વગેરે ઉપભોગોમાં અરુચિ તથા વિવિધ પ્રકારના શબ્દાદિક પંચ વિષયોના ભોગમાં અરુચિ તથા મહાકિંમતી વસ્ત્ર, આભૂષણ વગેરે પદાર્થો તથા રાજ્ય વૈભવ સુખમાં અરુચિ, તેમજ યજ્ઞ, દાન આદિકથી પ્રાપ્ત થતાં સ્વર્ગાદિક લોકમાં કે સ્વર્ગ જેવાં સુખ જ્યાં પ્રાપ્ત થાય છે એવાં પૃથ્વી પરના સ્થાનોમાં પણ પ્રાપ્ત થતા સમગ્ર રમણીય વિષયોના ભોગ સંબંધી સુખોમાં સર્વ પ્રકારે અનાસક્તિ હોય તેને વૈરાગ્ય કહે છે। માતા પ્રેમવતી કહે છે, હે હરિકૃષ્ણ, મુમુક્ષુ જીવાત્માઓને તમે કહ્યો એવો વૈરાગ્ય શું સાધન કરવાથી ઉત્પન્ન થાય છે? તમે સર્વે રહસ્યને જાણનારા સર્વજ્ઞ છો, તેથી મને જેમ છે તેમ યથાર્થ સમજાવો। ભગવાન શ્રી હરિ કહે છે, હે માતા, પ્રધાન પુરુષથી લઈ કીટ પર્યંત સમસ્ત લોક અને ભોગના નાશવંતપણાના જ્ઞાનનો ઉદય થાય તો વૈરાગ્ય ઉપજે છે। હે માતા, પ્રલય 4 પ્રકારના છે। એક તો નિત્ય પ્રલય, બીજો વૈરાગ પુરુષના દિવસને અંતે ત્રિલોકીના નાશભૂત નિમિત્ત પ્રલય, ત્રીજો પ્રાકૃત પ્રલય, જેમાં પ્રધાન પુરુષ અને તેના મહદાદિક તત્વોના કાર્યનો મૂળ પ્રકૃતિમાં લય થાય તેને પ્રાકૃત પ્રલય કહેવાય, અને ચોથો મૂળ પ્રકૃતિને અક્ષર બ્રહ્મના તેજમાં તિરોધાન થઈ જવારૂપ આત્યંતિક પ્રલય। આ 4 પ્રકારના પ્રલય છે। હે માતા, આ 4 પ્રકારના બળવાન કાળના વેગથી પ્રકૃતિના કાર્યભૂત સંપૂર્ણ બ્રહ્માંડનો તથા બ્રહ્માથી માંડી સ્થાવર પર્યંત ચરાચર જગતના સમસ્ત ભોગનો નિશ્ચય વિનાશ થાય છે, એટલે કે કોઈ રહેતું નથી। આ પ્રકારે જે વિચારે છે તેના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને દુઃખ દર્શનથી વૈરાગ્યની ઉત્પત્તિને કહે છે। તે જ પ્રમાણે દેહધારીઓના અનંત પ્રકારના દુઃખોનું દર્શન કરવાથી પણ અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, અને એ સર્વે દુઃખો વ્યક્તિના સમસ્ત પાપ કર્મના ફળ રૂપે જ પ્રાપ્ત થાય છે, અને તે સર્વે જીવોની પાપકર્મની પ્રવૃત્તિ પણ માત્ર શીશ અને ઉદરનું ભરણ પોષણ કરનારા અસત્પુરુષના પ્રસંગથી જ થાય છે। જે પાપકર્મ જીવોને અત્યંત દુઃખ આપનાર છે, અસત્પુરુષના સંગથી મનુષ્યની સદબુદ્ધિ તેમજ ધર્મમાં રુચિ નાશ પામે છે। તેનાથી જ્ઞાન આદિક સદ્ગુણોનો પણ વિનાશ થાય છે, અને શરીરમાં અહમ બુદ્ધિ વધે છે, તેમજ શરીરના સંબંધીમાં મમતા વધે છે। તેથી મનુષ્યોને શરીર અને શરીરના સંબંધીમાં અત્યંત આસક્તિ ઉત્પન્ન થાય છે। આ રીતે જીવને શરીર, સ્ત્રી, પુત્ર, ધન વગેરેમાં અહમતા અને મમતાને લીધે અતિ આસક્તિ થવાથી પુરુષો તે દેહાદિકને અર્થે અનેક પ્રકારના પાપકર્મો કરે છે। દંભ, કપટ, શઠતા અને મિથ્યા ભાષણ કરવામાં તત્પર પુરુષો બીજાએ મૂકેલી થાપનો તેમને છેતરીને હરી લે છે, તેમજ વિશ્વાસપાત્ર વ્યક્તિની હત્યા કરે છે। હિંસક અને ચોર બનેલા તે પુરુષો પોતાના સ્વાર્થ માટે બીજા ઉપર મિથ્યા અપવાદનું આરોપણ કરીને તેમજ પારકાનો દ્રોહ કરીને પણ
આ નીતિથી જ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. તેમજ તે પાપી પુરુષો શાસ્ત્રે નિષેધ કરેલા કોઈ પણ પાપકર્મ કરીને જ્યાં ત્યાંથી ધન લાવીને તે ધનથી પોતાના સ્ત્રી આદિક પરિવારનું પોષણ કરે છે. નિરંકુશ થયેલા તે પાપી પુરુષો પોતાના કુટુંબના ભરણ પોષણ કરવાની આસક્તિને કારણે પોતાના વેદોક્ત ધર્મનો ત્યાગ કરીને પાખંડ ધર્મ અને કલ્પિત વેશને ધારણ કરે છે. તથા ભગવાનની ભક્તિથી વિમુખ માની તથા સ્તબ્ધ એવા તે પાપી પુરુષો ગાય, બ્રાહ્મણ, સાધુ, વેદ અને દેવતાઓનો દ્રોહ કરે છે. એ પાપી પુરુષો માંસ ભક્ષણ કરે છે, સુરા અને મદ્યનું પાન કરે છે તથા કામભાવથી પરસ્ત્રી અને વિધવા સ્ત્રીઓમાં આસક્ત થાય છે. નિર્લજ્જ અને મદથી ઉદ્ધત થયેલા એ પાપી પુરુષો વારંવાર ન પીવા યોગ્ય પદાર્થોનું પાન કરે છે, ન ખાવા યોગ્ય વસ્તુનું ભક્ષણ કરે છે, તેમજ ન બોલવા યોગ્ય શબ્દો બોલે છે. હે પતિવ્રતા ધર્મયુક્ત માતા, પૃથ્વી ઉર આ પ્રકારના દુષ્કર્મ કરનાર મનુષ્યો અંતકાળે અતિશય મોટા દુઃખને પામે છે. તેને અંત સમયે યમપુરીમાં લઈ જવા માટે અતિ નિર્દય, ભયંકર, વક્રમુખવાળા, હાથમાં પાશ ધારણ કરેલા તેમજ દ્રષ્ટિ માત્રથી પાપીને ત્રાસ ઉપજાવનારા યમદૂતો આવે છે. તેમને જોવા માત્રથી તે પાપી જીવાત્માઓના શરીરની નાડીઓના બંધનો તૂટી જાય છે અને ભયભીત થયેલા તે પાપીઓના શરીર કંપવા લાગે છે અને મનમાં અતિ વ્યાકુળ બને છે. તે સમયે યમના દૂતો તે પાપી જીવાત્માઓને સ્થૂળ શરીરના સંસ્કારોની ભાવના જ્યાં અતિ પ્રગાઢ થઈ છે એવા સૂક્ષ્મ શરીરમાં બાંધે છે. પછી સૂક્ષ્મ શરીરની સાથે તે પાપી જીવને અત્યંત દુઃખ ભરેલા લાંબા માર્ગથી યમપુરીમાં લઈ જાય છે. અતિ ક્રૂર એવા યમના દૂતો માર્ગમાં પાપી જીવોની પીઠમાં ચાબુકો અને લોખંડના દંડાથી માર મારે છે. ત્યારે તે અનાથ એવા પાપી જીવો ઊંચે સ્વરે રુદન કરે છે, પરંતુ ત્યાં કોઈ સાંભળનાર હોતું નથી. તેવી જ રીતે તે પાપીઓ સૂર્ય અને દાવાનળથી અત્યંત ધગેલી રેતી તથા ખૂબ કાંટાવાળા માર્ગમાં ચાલવા અસમર્થ બને છે ત્યારે યમના દૂતો તેઓને અતિશય મારે છે. અસહ્ય મારથી તે દુઃખી થઈને પૃથ્વી ઉપર પડી જાય છે. ત્યારે યમદૂતો ફરીથી તેઓને હથોડાના માર મારીને બેઠા કરે છે. વચ્ચે કોઈ જગ્યાએ વિસામો કરાવ્યા વિના ઉતાવળી ગતિથી ચલાવે છે. જેવી રીતે આ મનુષ્ય લોકમાં રાજ્યના સેવકો એટલે કે સૈનિકો કોઈ ચોર આદિ ગુનેગારોને રાજ્ય સદનમાં લઈ જાય છે, તેવી જ રીતે યમદૂતો પણ તે પાપી જીવોને દુઃખ આપતાં યમપુરીમાં લઈ જાય છે. ત્યાં યમરાજા અને તેના લેખક ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત બંને તે પાપી જીવાત્માઓને મન, કર્મ અને વચનથી જે દુષ્કૃત્યો કરેલા હોય તેને સંપૂર્ણપણે જાણે છે. તેથી મુક્તિના સાધનભૂત માનવ શરીરને વ્યર્થ ગુમાવનાર તે પાપી જનોની ઉપર ક્રોધિત થયેલા યમરાજા ક્રોધયુક્ત દ્રષ્ટિથી જુએ છે અને પોતાના દૂતો પાસે તે જીવોને નરકની તીવ્ર યાતનાઓ ભોગવાવે છે. હવે મુખ્ય નરકના કુંડો નામ કહે છે જે પાપકર્મ કરનારા જીવોને ભોગવવા યોગ્ય હજારો દારૂણ નરકના કુંડો યમપુરીમાં આવેલા છે. તે કુંડોમાં પાપી જીવો તીવ્ર વેદનાને પામે છે. તેમાંથી કેટલાક નરક કુંડોના નામ હું તમને કહું છું, તે તમે સાંભળો. તામિશ્ર, અંધ તામિશ્ર, મહારૌરવ, રૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, અંધકૂપ, શુક્રાસ્ય, સંદશ, કૃમિ ભોજન, તપ્તસૂર્ણી, વૈતરણી, શાલ્મલી,
વજ્રકંટક, પ્રાણરોધ, કુયોગ, સાર મેયાદન, લાલાભક્ષ, વૈશાસન, અયપાન, અવિચિકા, ક્ષારકદર્માદિ એ મુખ્ય કુંડો છે. તથા બીજા પણ હજારો કુંડો આવેલા છે. તે કુંડોમાં પાપ કરનારા પાપી જીવાત્માઓ આક્રંદ કરતાં નરકની પીડાઓને ભોગવે છે. પાપીઓને જોઈને અતિશય ક્રોધાયમાન થયેલા યમરાજા પાપીઓને દુઃખ દેવામાં તત્પર એવા પોતાના દૂતો દ્વારા જેનું પાપ તેવા પ્રકારના નરકમાં નાખે છે. યમના દૂતો પાપી જીવોના શરીરના અંગોને કુહાડાથી કાપીને વજ્ર જેવા દાંતથી પોતે ખાય છે અને તે પાપીઓને પણ ખવડાવે છે. વળી તે પાપીઓને પ્રદીપ્ત અગ્નિમાં બાળે છે અને તપાવેલા તેલમાં નાખી તળે છે. તથા સર્પ, વીંછી, ગીધ અને કૂતરાઓને ખવડાવે છે. તથા જીવતા જ તેમના આંતરડાનો બહાર ખેંચી કાઢે છે. તેમ છતાં તે પાપીઓ કર્મ ભોગવવાને આધીન હોવાથી મૃત્યુ પામતા નથી. જેવી રીતે પાપી જનોએ આ લોકમાં જેને જે રીતે માર્યા હોય તે જીવાત્માઓ દ્વારા જ તે મુદગરધારી ક્રૂર યમના દૂતો તે પાપીઓને મરાવે છે. ક્યારેક હાથીઓના પગ નીચે કચડાવે છે, ક્યારેક પર્વત ઉપરથી નીચે ફેંકે છે, ક્યારેક વિષ ભરેલા અગ્નિના ધુમાડામાં રૂંધે છે, તેમજ ક્યારેક ખારા કાદવવાળા જળમાં ડૂબાવી રૂંધે છે. વળી તે યમદૂતો વ્યભિચારી આદિ પાપી જીવોને અગ્નિથી તપાવેલ લોહની પ્રતિમાની સાથે આલિંગન કરાવે છે અને તેની આંખોમાં અતિત્રાક જેવી તીક્ષ્ણ લોખંડની સળીઓ ભોંકે છે. તેના કાનમાં ઉકળતા સીસાનો રસ રેડે છે તથા વિષ્ટા, મૂત્ર અને વીર્યનું અત્યંત પાન કરાવે છે. ક્રૂર યમના દૂતો પાપી જીવોની પ્રથમ તો ચામડીને ચીરી પછી લાંબા સૂયા વડે સીવે છે. પાપીઓને સિંચોડામાં શેરડીની જેમ પીલે છે. હવે 84 લાખ યોની માંગ પુનર્જન્મની પરંપરા કહે છે જે આ પ્રમાણે પાપી જીવો બહુ પ્રકારની યમ યાતના ભોગવે છે. ત્યાર પછી જરાયુજ, અંડજ, ઉદબીજ અને સ્વેજ આ 4 પ્રકારની ખાણમાં જન્મ ધારણ કરે છે. હે માતા, તેમાં ગર્ભવાસનું તો મહાદુઃખ છે, તેથી પણ જન્મનું દુઃખ અતિ અધિક દારૂણ છે. તેને જીવ પામે છે તથા અનેક પ્રકારની વ્યાધિઓની પીડા, વૃદ્ધાવસ્થાની પીડા અને મૃત્યુની પીડાને વારંવાર પામે છે. હે માતા, આ પ્રમાણે મનુષ્યો પોતપોતાના કર્મને અનુસારે આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક આ 3 પ્રકારના દુઃખોને પામે છે અને તે દુઃખોને રડતાં ભોગવે છે. આ પ્રમાણે જીવાત્માઓ હજારો યુગો પર્યંત અત્યંત દુઃખથી ભરપૂર ચારેય ખાણની 84 લાખ યોનિઓમાં વારંવાર ભ્રમણ કર્યા કરે છે. પાપી જીવોને કોઈ સુકૃત વશાત હરિ ઈચ્છાએ ભવબંધન માંગથી મુક્તિના એકમાત્ર સાધનરૂપ આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. હે માતા, આવા દુર્લભ શરીરને પામીને જે મનુષ્ય સત્સંગ કરે છે અને ભગવાનની નવધા ભક્તિ કરે છે તે મનુષ્યો આ લોકમાં ઈચ્છિત મુક્તિ અને મૃત્યુ પછી ઈચ્છિત મુક્તિને નિશ્ચય પામે છે. જે કુબુદ્ધિવાળા મનુષ્યો કુસંગના યોગથી ભગવાનની ભક્તિથી વિમુખ થઈ સ્ત્રી આદિક પદાર્થોમાં બંધાય છે તે જનો તો પૂર્વની જેમ જ વારંવાર યમ યાતનાને જ પામે છે. તે પુરુષો અંત સમયે યમદૂતોના હાથમાં આવે છે અને ભયંકર યમ યાતનાઓનો અનુભવ કરે છે તથા ફરીને 84 લાખ યોનિમાં ભટક્યા કરે છે. આ લોકમાં આ પ્રમાણે મનુષ્યોના દુઃખો તરફ જે જનો વારંવાર દ્રષ્ટિપાત કરે છે
તેમના અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે વૈરાગ્ય સત્સંગના માધ્યમથી વૃદ્ધિ પામે છે. તે પછી હે માતા, કુસંગથી ભય પામેલા વૈરાગ્યવાન પુરુષો દુઃખ અને ભયથી રહિત અને સદાય આનંદ સ્વરૂપ એવા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય કરે છે. વૈરાગ્ય રહિત પુરુષોને દુઃખનો કોઈ અંત નથી અને સુખ ક્યારેય પ્રાપ્ત થતું નથી, તથા વૈરાગ્ય વિના જીવાત્માને ભક્તિની વૃદ્ધિ થતી નથી. હે માતા, માયિક પદાર્થો માંગ વિરક્ત પુરુષોને જ ભગવાન શ્રીકૃષ્ણને વિશે અનુરાગ વૃદ્ધિ પામે છે અને તે અનુરાગથી આત્યંતિક મુક્તિરૂપ પરમ ગતિ પામે છે. હે માતા, આ પ્રમાણે ઉત્પત્તિના કારણે સહિત વૈરાગ્યનું સ્વરૂપ મેં તમને કહ્યું. હવે હું તમને ભવપાશના બંધન માંગથી મુક્ત થવાની ઈચ્છા ધરાવતા જનોને ઈચ્છિત સુખને આપનારી ભક્તિનું સ્વરૂપ સમજાવું છું. તે પ્રેમપૂર્વક સાંભળો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિ ગીતાના ચતુર્થ અધ્યાયમાં વૈરાગ્ય સ્વરૂપ નિરૂપણ નામે 35મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.